નમસ્કાર દર્શક મિત્રો, નિર્માણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. આપની સાથે હું છું શુભમ. આપ જોઈ રહ્યા છો શેર બજારના ધબકારા. તો શેર બજારના ધબકારામાં વાત કરીશું શેર માર્કેટની. ગઈકાલે ઘણી બધી ચર્ચા આપણે કરી હતી શેર માર્કેટને લઈને, ખાસ કરીને કઈ ખાસ અસરો ગઈકાલે વાત કરી હતી કે શું જોવા મળશે સમગ્ર દિવસ દરમિયાન, ગઈકાલે કેવો રહ્યો કારોબાર, તે તમામ બાબત પર ચર્ચા કરીશું. સાથે આજે માર્કેટ ખુલશે ત્યારે ખાસ શું પરિસ્થિતિ રહી શકે છે તેના પર વાત કરીશું અને ત્યારબાદ આપના પણ સવાલ આ કાર્યક્રમમાં શેર માર્કેટને લગતા આપણે લેતા હોઈએ છીએ. તો શરૂઆત કરીએ ચર્ચાની. મારી સાથે જોડાઈ ગયા છે માર્કેટ એક્સપર્ટ હરેશ મોતિયાની. હરેશભાઈ, સ્વાગત છે આપનું. તો જે પ્રકારે ગઈકાલે ચર્ચા કરી હતી, કેવો રહ્યો ગઈકાલનો દિવસ શેર માર્કેટ માટે, તમામ જે દર્શક મિત્રો માટે, અને આજે માર્કેટ ખુલશે ત્યારે શું આજે નવું દર્શક મિત્રો? આશા રાખું છું કે ગઈકાલનો દિવસ આપણા દર્શક મિત્રો માટે તો ખૂબ જ સરસ રહ્યો હશે, સારો રહ્યો હશે, પ્રોફિટેબલ રહ્યો હશે. હવે શિવમ, આપ મને પ્રશ્ન પૂછશો કે નિફ્ટી તો ઉપરથી નીચે આવી ગઈ, પ્રોફિટેબલ? જી હા, મેં ક્લિયર એક રેઝિસ્ટન્સ લેવલ આપેલો હતો કે ભાઈ 24,330 આ રેઝિસ્ટન્સ નો અપર બેન્ડ છે. 250, 330, એના ઉપર સાયકોલોજીકલ 500, 700. તો આપ જુઓ તો ગઈકાલે 330 ની ઉપર એ ટકી નતો શકતો નિફ્ટી. 24,330 ની ઉપર ટ્રેડ આપણને એટલા બધા જોવા ના મળે, પણ ત્યાંથી સેલિંગ આવી જતું હતું. એ સેલિંગ ગઈકાલે એક સ્લો વેમાં, કદાચ હું તમને બીજા શબ્દોમાં કહું તો વેરી સ્લો સેલિંગ આપણને જોવા મળી હતી. શરૂઆતથી રફલી હું કહું તો ઇટ વોઝ not maintained exactly, but it was hovering around rather. Till what time? Say morning 11:15, right? હા, 11:30 સુધી મેક્સ. 11:30 સુધી એના નજીક જાય, પછી નીચે આવી જાય, ઉપર મીન્સ એના આસપાસ સ્ટ્રેટ થતો હતો. એના પછી ઇટ સ્ટાર્ટેડ ફોલિંગ ડાઉન અને એક સ્લાઇડ આપણને જોવા મળી. એ રફલી 1 વાગે, 1 વાગે એની 15 મિનિટની કેન્ડલમાં તમે જુઓ તો ત્યારે ઇટ વોઝ 265 and 141. એટલે ત્યારે આપણને અંદાજન 120 પોઈન્ટની એક સ્લાઇડ સેલિંગ માર્કેટમાં આપણને થોડુંક ક્યાંક જોવા મળી. બટ એટ ધેટ ટાઈમ ઇટ વોઝ જસ્ટ હોવરિંગ અરાઉન્ડ અવર લેવલ, બટ એનાથી ઉપર ટ્રેડ ના થાય. એટલે ક્લિયર સંકેત હતા જ કે થોડુંક નેગેટિવ ફેક્ટર વધારે છે રાધર દેન પોઝિટિવ ફેક્ટર. બસ આ લેવલ ખાસ ધ્યાન રાખજો. જે 332 ગઈકાલનો જે હાઈ બન્યો છે 355, તો તમે 360, 370 સુધી તમે આ લઈ શકો છો. નજીકમાં નજીકનું રેઝિસ્ટન્સ. ધીસ ઇઝ વન ઓફ ધ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ રેઝિસ્ટન્સ એરિયા. અહીંયાથી સેલિંગ આપણને દેખાય છે, રાઈટ? હવે સવાલ આવે છે કે આને આપણે, આજ મુવમેન્ટ આવી છે, ન્યૂઝ પોઝિટિવ આવશે વગેરે વગેરે, તો આ મૂવ ઇઝ ઇટ રિયલી વર્થ ટેકિંગ અસ ટુ ઓલ ટાઈમ હાઈ? લોંગ ટર્મ ઇન્વેસ્ટમેન્ટ કરવા માટેનું શું આ એક મૂવ છે? ફરગેટ ઓલ ટાઈમ હાઈ ને આપણે ભૂલી જઈએ. સવાલ છે કે લોંગ ટર્મ ઇન્વેસ્ટમેન્ટ કરવા માટેનો શું આ સમય પાક્યો છે? તો હું હજી ના કહીશ. કારણ કે આ જે તેજી આવી છે ને શિવમ, આ તેજી એક ઇલેક્શનના રિઝલ્ટ ના સેન્ટિમેન્ટની તેજી છે. ઇટ ઇઝ અ સેન્ટિમેન્ટલ અપમૂવ, રાઈટ? તો એ સેન્ટિમેન્ટલ અપમૂવ જે હોય છે એ ટૂંકા ગાળા માટે હોય છે. હવે ક્વાઇટ પોસિબલ આ મૂવ 3 દિવસ માટે હોય, 5 દિવસ માટે હોય, 10 દિવસ માટે હોય. લેટ્સ સી. એક 2 દિવસનો આપણને સારો મૂવ જોવા મળી ગયો. હું 2 દિવસ એટલે કહું છું કારણ કે શુક્રવાર કે ગુરુવારથી જે રીતના માર્કેટ જે લો બન્યો હતો અને આજે જે છે the low was what 23,263.
હવે 263 થી 24,351, રાઈટ. તો એક સારી એવી તેજી આવી ગઈ છે. તો પોઈન્ટ વાઇઝ હવે ઉપરની જગ્યા જે છે એ ટૂંકી રહેશે, ઓછી રહેશે. તો કહેવાનો મારો ભાવાર્થ એ છે, preferably market will be range bound with positive bias. નેગેટિવ બાયસ નથી કહેતો હું, વાત ઓવરઓલ તમને નેગેટિવ કરવા માંગુ છું. શિવમ, એક વાત સમજજો, એક બ્રોડ એરિયા જે છે ને, બ્રોડ એરિયા, એક મોટો સર્કલ જે હોય એ નેગેટિવ છે, પણ એ નેગેટિવ ની અંદર હું તમને વાત થોડીક પોઝિટિવ કરું છું. એ જે પોઝિટિવ છે એ એક ટેમ્પરરી ટાઈમ સાયકલનો એક પાર્ટ છે. કારણ કે જે રીતના માર્કેટ ઉપર આવ્યો છે, તો એ આનંદ જે છે, જે સેન્ટિમેન્ટલ રેલી મેં તમને જે વાત કરી, તો સેન્ટિમેન્ટલ ઇઝ ઓલવેઝ ઓન ધ માઇન્ડ, સાયકોલોજીકલ. તો આ જે સાયકોલોજીકલ જે છે એ જે તમે ઇલેક્શનમાં એ તમે જે પાર્ટી કે ઇન્વેસ્ટર વર્ગ જે જીત્યા છે એ એક આનંદ એન્જોય કરી રહ્યા છે. એન્ડ ગ્રેજ્યુઅલી ત્યાં ચર્નિંગ ને વગેરે વગેરે ઘણું બધું થશે. સો ધીસ વિલ રિમેન ફોર અ સર્ટન પીરિયડ. થોડાક સમય માટે આ તેજી બની રહેશે. માર્કેટ એકદમથી નહીં તૂટે, પણ તૂટશે. માર્કેટ નીચે આવશે અનલેસ એન્ડ અનટિલ સરકાર કોઈ પગલા ના લે. પર આપ જુઓ, ગઈકાલે જ એક સ્ટેટમેન્ટ આવી ગયું છે કે એક પોઝિટિવ વાત ટેલિકોમ સેક્ટરને લઈને. But that doesn't mean કે only Vodafone Idea. પણ ટેલિકોમ સેક્ટરને લઈને એક સારા સમાચાર આવી ગયા છે, બેંક ગેરંટી. હવે ફક્ત ટેલિકોમ સેક્ટર કેમ? નો ડાઉટ દે આર ધ મેજર બેનિફિશરીઝ, પણ હું તો કહીશ કે બેન્કર્સ આર ધ મેજર બેનિફિશરીઝ. બેંકમાં બી આપણને એક પોઝિટિવ અપ્રોચ કે મૂવ જોવા મળશે, અને ખાસ કરીને પીએસયુ બેંક્સ who are involved in giving this bank guarantees. એવી ત્યાંથી તમને આપણને કંઈક સારા એક અપમૂવ આપણને જોવા મળે. તો સી આવા નાના નાના જે છે, ધીસ ઇઝ અ સ્મોલ થિંગ, ધીસ ઇઝ નોટ અ બિગ થિંગ. હું જે બિગ થિંગ એક્સપેક્ટ કરી રહ્યો છું દેટ ઇઝ કેપિટલ એક્સપેન્ડિચર. મારા માટે એ અગત્યનું છે, કેપેક્સ. કેમ કે એનાથી બ્રોડ બેઝ એક મુવમેન્ટ જોવા મળશે, બ્રોડ બેઝ. હવે કારણ કે જે રિઝલ્ટ આવ્યું છે ઇટ વોઝ અનએક્સપેક્ટેડ, ઇટ વોઝ અનએક્સપેક્ટેડ કે આટલું સારું. તો ક્વાઇટ પોસિબલ કેપેક્સ મે બી ડિલેડ, થોડું ડિલે થશે. હવે એ જે ડિલે થશે તો એ કારણસર માર્કેટ એક વખત નીચે આવશે, અને નીચે આવવો જોઈએ. To retest the low again, it should come down. એક વખત તો નીચે આવશે, if not twice. એક વખત તો માર્કેટને એક જર્ક આપવાની જરૂર છે. જર્ક આપવાની જરૂર છે મીન્સ હમણાં જે લો બન્યો છે એ તૂટવાની જરૂર છે. એમ નથી કહેતો કે તૂટશે જ. શિવમ, આ સમજી લેજો, હું એ નથી કહેતો કે જે હમણાં લો બન્યો છે એ તૂટશે જ. એ આપણે ટેકનિકલી ચાર્ટ પ્રમાણે આપણે આપણા મૂવ ચાલુ રાખીશું, પણ એઝ ઓન ટાઈમ મેં ગઈકાલે બી તમને વાત કરી હતી કે ભાઈ 8:41, આજે કહું છું 8:44. હું કહું છું માર્કેટ પોઝિટિવ છે, બાય ઓન ડિક્લાઇન વાળો માર્કેટ છે. તો તમારે એ તેજીમાં રહેવાની જરૂર છે. નથિંગ ટુ વરી, માર્કેટ ઇઝ મૂવિંગ ફોરવર્ડ અપવર્ડ. ઘણા શેર્સ છે which we were long since long. સારા એવા સમયથી મીન્સ આ ક્વાર્ટરની શરૂઆત થઈ ત્યારથી આપણે એમાં પોઝિટિવમાં છીએ, અને દે આર ગિવિંગ અસ ગુડ કલર્સ. ફોર એક્ઝામ્પલ એક્ઝામ્પલમાં વાત કરું છું તો કોફોર્જ આપ જોઈ લો, આ ક્વાર્ટરમાં કોફોર્જ જે આપણને સારો એક રંગ આપ્યો છે. 7,000 જે આ ક્વાર્ટરમાં ઓપન થયો તો આ ઇન્સ્ટ્રુમેન્ટ
આજે 7,000 ની જગ્યાએ 8,611 છે, રાઈટ? યસ, 8,611. નોટ અ બેડ ડીલ. 7,000, 8,611 જ્યાં તમારું માર્કેટ એક ડિક્લાઇનિંગ તરફી છે. કોફોર્જ આઈટી કંપની, રાઈટ? આઈટી કંપનીમાં બીજા કંપનીની વાત કરું તો TCS. આઈ વોઝ ઓલવેઝ ઓપ્ટિમિસ્ટિક ઓન ધીસ. હું ઓપનથી લઉં છું, હું લો થી નથી લેતો. તો ફર્ગેટ અબાઉટ લો. તો અહીંયા ઓપન વોઝ 4,255. આજે 4,315. સ્ટીલ યુ આર પોઝિટિવ 60 રૂપીસ. બહુ નફો નથી, રાઈટ? હું સમજુ છું આના અંદર આપણને બહુ પ્રોફિટ નથી મળ્યો, બટ યસ, તમને અહીંયા તક મળી છે ઓન ધ લોઅર લેવલ ઉપર બી ખરીદી કરવાની. સો ઇફ યુ આર અ સ્માર્ટ ઇન્વેસ્ટર, તો તમે ઓપનમાં તો ખરીદી કરી હશે, લોઅર લેવલ ઉપર બી ખરીદી હશે, અને સ્ટીલ યુ આર એન્જોયિંગ ધ બેનિફિટ્સ. ટેક મહેન્દ્ર ઓપન 1,580, આજે 1,732, રાઈટ? તો અગેન દેર ઓલ્સો તમે એન્જોય કર્યા છે. HCL ટેક ઓપન 1,790, આજે 1,891, ₹100 ઉપર, અગેન અ ગુડ પ્રોફિટ. ઇપ્કા લેબ ઓપન 1,498, લો ઘણો ગયો છે, એટલે 1,498 થી જ ગણીશ. 1,498, આજે 1,607, અગેન 100 રૂપીસ પ્લસ. નોટ અ બેડ રિટર્ન. HDFC બેંક, હું કાયમ કહું છું HDFC બેંક ઇઝ ઓલવેઝ અ ગુડ થિંગ. MSCI ના ઇન્ડેક્સના રીશફલિંગ વગેરે, એમાં ધીસ વિલ બી વન ઓફ ધ બેસ્ટ. અહીંયા ઓપનિંગ તમારું 1,724, આજે 1,765, ઇફ આઈ એમ નોટ 85. આ થોડુંક મારે જોવું પડે છે, કારણ કે સામેથી લાઇટ છે, ફોકસ છે, અને લેપટોપમાં આપણે જયારે જોવા જઈએ છીએ તો આ લાઇટ મારી આંખમાં આવે છે, તો ગ્લેર આવે છે, એટલે મારે જરા રીઝનેબલ જઈને, નજીકમાં જઈને મારે થોડુંક જોવું પડતું હોય છે. કહેવાનો મતલબ છે એવી બીજી કંપનીઓ બી છે. ઇપ્કા લેબની તો વાત થઈ ગઈ છે, ડિવિસ લેબ છે, રાઈટ? બીજી બી ઘણી કંપનીઓ છે કે વિચ આર ઓન ધ લાઇમલાઇટ ઇન ધીસ ક્વાર્ટર, એન્ડ ઓન પેપર મીન્સ ચાર્ટ ઓર વોટ એવર, તમને બધાને મેં જે વાત કરી છે, યુ મસ્ટ બી એન્જોયિંગ ધ ફ્રૂટ્સ આઉટ ઓફ ઇટ. એમાં કોઈ ના નથી. આગળના માર્કેટમાં યસ, માર્કેટ હવે થોડુંક રેન્જ બાઉન્ડ પોઝિટિવ બાયસ સાથે રહેશે. મે બી એક દિવસ મંદી આવશે, એક દિવસ તેજી આવશે, મે બી ઇન્ટ્રાડેમાં જ મંદી, તેજી, વોલેટાઇલ બંને આપણને જોવા મળશે. સો ધીસ વિલ બી અ કોશિયસ રેન્જ બાઉન્ડ માર્કેટ. બટ એઝ ઓફ નાઉ, હાલના તબક્કે માર્કેટ પોઝિટિવ બાયસ સાથે છે. તો તમારે પોઝિટિવ બાયસનેસ વધારે તમારે રાખવી પડશે, ઇન્સ્ટેડ ઓફ સેલિંગ ઇટ. નો ડાઉટ તમે જોશો તો ગિફ્ટ નિફ્ટી સવારે 7 વાગ્યાના આસપાસ નેગેટિવ હતી, પછી જયારે તમે જોશો તો અત્યારે એટ પાર છે. તો આ રીતનું તમને જોવા મળવાનું છે. એટલે માર્કેટ બી એક ઉપર નીચે આપણને ટ્રેન્ડ્સ દેખાડશે. શિવમ, આપને કંઈક પ્રશ્ન હોય તો યસ. ચર્ચા કરી. હવે આપના કોઈ સવાલ હોય તો આ કાર્યક્રમમાં આપ પૂછી શકો છો. આપના ટીવી સ્ક્રીન પર નંબર ફ્લેશ થઈ રહ્યો છે, તેના પર આપ ફોન કરો અને આપના સવાલ અમારા માર્કેટ એક્સપર્ટને અહીંયા પૂછી શકો છો. તો અલગ અલગ ઇન્સ્ટ્રુમેન્ટ પર વાત કરીએ કે ઇન્સ્ટ્રુમેન્ટના શું ખાસ લેવલ રહેશે તેના પર. સૌથી પહેલાં ઇન્સ્ટ્રુમેન્ટ વાત કરીએ LIC હાઉસિંગ. LIC હાઉસિંગ માટે હું આમ પોઝિટિવ છું, બટ કોશિયસલી પોઝિટિવ છું. Cautiously positive. I'm not positive to a great extent, but positive. મારા વોચ લિસ્ટમાં આ ઇન્સ્ટ્રુમેન્ટ છે. હા, તમારે રિસ્ક લેવાની ઈચ્છા હોય તો તમે બોટમ ફિશિંગ આના અંદર કરી શકો છો, અને બોટમ ફિશિંગમાં તમારો સપોર્ટ લેવલ જે રહેશે એ રહેશે 641 ઓન ધ ડેલી ક્લોઝિંગ બેસિસ. એટલે 641 કહું છું તો 640 લઈ લો તમે.
640 ની નીચે આ ડેલી ક્લોઝિંગ આપી દે તો પ્લીઝ એક્ઝિટ થઈ જજો, નોટ વર્થ હોલ્ડિંગ ઇટ. હોલ્ડિંગ ઇટ. અને અન્ય જે લેવલની વાત કરીએ, આગળ વાત કરીએ ડૉક્ટર રેડ્ડી. ડોક્ટર રેડ્ડી એક ડાઉનફોલ બાદ આમાં એક અપમૂવ આવ્યું છે, બટ સ્ટીલ આઈ એમ નોટ હેપી વિથ ધ અપમૂવ. નોટ હેપી વિથ ધ અપમૂવ. આના અંદર હજી મને એક પોઝિટિવ મુવમેન્ટ મને જોઈએ છે, પ્રોપર પોઝિટિવ મુવમેન્ટ. અને that proper positive movement is કે ડોક્ટર રેડ્ડી if it closes above 1263 1270 અને એના ઉપર પછી કન્ટિન્યુઅસ ટ્રેડ કરે છે. હવે 1263 મેં તમને કીધું ક્લોઝિંગ મીન્સ એક દિવસનું ક્લોઝિંગ મળી જાય કે કોઈ પણ ક્લોઝિંગ મળી જાય અને પછી આપણે કહીએ કે હા એક ક્લોઝિંગ મળી ગયું ને ઓકે ના ઓકે આઈ એમ પોઝિટિવ તો હું જઈને ખરીદી કરું ના. સી, એક દિવસનું ક્લોઝિંગ ઇઝ જસ્ટ અ ટ્રેપ, કેન બી અ ટ્રેપ, બટ ક્લોઝિંગ આપ્યા બાદ પછી એના ફોલો અપ પોઝિટિવનેસ તમને જોવા મળે, રાઈટ? તો આપણે કહીએ કે યસ આ બ્રેકઆઉટ છે. એના ઉપર પછી ગેપ થિયરી આવે વગેરે વગેરે ઘણું બધું થઈ શકે છે. બટ 1263 ની ઉપર પહેલા તો ક્લોઝ અને પછી ફોલો અપ કન્ડિશન્સ, આ બધી વસ્તુ અપ્લાય થવી જોઈએ તો પોઝિટિવ થશે. તો 1263 અને 1270 છે આ બે અગત્યના લેવલ. ડૉક્ટર રેડ્ડી, આગળ વાત કરીએ. કોલર જોડાયા છે. હલો સાહેબ, મારી પાસે 14 રૂપિયાના ભાવના વોડાફોન કર્યા છે 2 વર્ષથી અને હજી બીજા 3 વર્ષ ઉભા રહી શકું છું. અને બંધન બેંક પડી છે 370 રૂપિયાના ભાવથી. તો શું કરવું જોઈએ આ બંનેમાં લોંગ ટર્મ માટે? જી, તેમના બે ઇન્સ્ટ્રુમેન્ટ છે તેમની પાસે. વોડાફોન છે 14 રૂપિયાના ભાવના 2 વર્ષથી પડ્યા છે, હજી 3 વર્ષ ઊભા રહી શકે છે. તો શું કરી શકાય આગળ? અને અન્ય પણ સવાલ છે બંધન બેંકને લઈને. 370ના ભાવના છે, લોંગ ટર્મ માટે શું કરી શકાય? જો બંધન બેંકમાં તો 151 ની નીચેનો ક્વાર્ટરલી ક્લોઝ ના મળે ત્યાં સુધી તો તમારે હોલ્ડ કરવા સિવાય બીજો કોઈ રસ્તો નથી. તો ટેકનિકલી તો 151 મેં આગળ બી ચર્ચા કરી છે ધર્મેશભાઈને. તો આવાજ ઉપરથી તો ધર્મેશભાઈ લાગે છે એટલે મેં નામ દઈ દીધું છે કે 151 અગત્યનું લેવલ છે. ક્વાર્ટરલી ક્લોઝિંગ એના નીચે બંધ આવે તો જ આમાં ચિંતા થાય. અને એક વખત ક્લોઝિંગ આવે એનો બી મતલબ નથી. અગેન ધ સેમ સ્ટ્રેટેજી ફોલોઝ કે 151 ની નીચે બંધ આપે તો પછી એના નેક્સ્ટ ક્વાર્ટરમાં અગેન ઇફ ઇટ ઇઝ ટ્રેડ્સ બિલો 151 કન્ટિન્યુઅસલી અને થાય છે તો જ આ ઇન્સ્ટ્રુમેન્ટ વધારે ખરાબ છે. અધરવાઇઝ બાઉન્સ થવાના ચાન્સીસ પોસિબલ છે. એક સીધી વસ્તુ છે, કેપેક્સ ઇઝ મોર ઇમ્પોર્ટન્ટ. હું એટલે જ કેપેક્સ માંગી રહ્યો છું કે કેપેક્સ સરકાર જ્યાર સુધી ઇમ્પ્લિમેન્ટ નહીં કરે ત્યાં સુધી આ બધી વસ્તુ જે આ બંને ઇન્સ્ટ્રુમેન્ટ જે છે બંને ઇન્સ્ટ્રુમેન્ટ ડિસ્ટર્બ છે. ટેલિકોમ સેક્ટર માટે મેં તો તમને કહી દીધું અત્યારે પોઝિટિવ, એટલે ક્વાઇટ પોસિબલ વોડાફોન આઈડિયા ક્વાઇટ પોસિબલ એક તમને હવે પોઝિટિવ મૂવ આપી શકશે. કારણ કે એ જે બેંક ગેરંટી વાળો જે ક્લોઝ હતો નીકળી ગયો. એટલે આનો મતલબ એ થયો કે ગવર્મેન્ટ એક ફક્ત બે કંપની ઉપર આધારિત નથી. એ ઈચ્છે છે કે ત્રીજી કંપની માર્કેટમાં ટકી રહે. દેટ ઇઝ વોડાફોન આઈડિયા. એવરી પોસિબિલિટી, એનીથિંગ કેન હેપન, બટ ધીસ ઇઝ ધ કરંટ ન્યૂઝ. હાલના તબક્કાના ન્યૂઝ છે. લેટ સી ઇન્વેસ્ટર વર્ગ માર્કેટ આને કઈ રીતના સ્વીકારે છે. તો લુક, વોડાફોન આઈડિયા માટે હું એમ કહી શકું છું કે ક્યાંક હું થોડોક પોઝિટિવ હાલના તબક્કે છું. બટ પછી સી આ સ્ટોક માર્કેટ છે. અહીંયા યુ હેવ ટુ બી અ સ્માર્ટ ઇન્વેસ્ટર. તમારે ટાઈમ ટુ ટાઈમ તમારે બદલાતા રહેવું પડે. તો સલાહ એ છે કે સેબી રજિસ્ટર્ડ એડવાઇઝર કે કોઈ બી સારા ગુરુને કેચ કરો ને આગળ વધો. જે પ્રકારે દર્શક મિત્રોનો સવાલ હતો વોડાફોન અને બંધન બેંકને લઈને. અન્ય પણ ઇન્સ્ટ્રુમેન્ટ વિશે ચર્ચા કરી. જે પણ ઇન્સ્ટ્રુમેન્ટ વિશે ચર્ચા કરી, હરેશભાઈ, તેમાં આપનું કોઈ પર્સનલ હોલ્ડિંગ કે આપનું કોઈ પર્સનલ ઇન્ટરેસ્ટ? જે બી ઇન્સ્ટ્રુમેન્ટ વિશે ચર્ચા કરી છે મારું ક્યાં કોઈ પર્સનલ હોલ્ડિંગ નથી. જે અમારા મિત્ર, સગા સંબંધી, મારા ફેમિલી મેમ્બર્સ ટ્રેડિંગ ઇન્વેસ્ટમેન્ટ કરતા હોય છે. કારણ કે ફેમિલી મેમ્બર્સ ઇન્વોલ્વ છે તો આપ મારો ઇનડાયરેક્ટ ઇન્ટરેસ્ટને જોઈ શકો છો. વેરી મચ અમારી સાથે જોડાયા દર્શક મિત્રોને માર્ગદર્શન પૂરું પાડ્યું. થેન્ક યુ વેરી મચ.
તો દર્શક મિત્રો, શેરબજારના ધબકારા કાર્યક્રમમાં અત્યારે બસ આટલું જ. ફરી મળીશું, ત્યાં સુધી રજા આપશો. જોતા રહો નિર્માણ ન્યૂઝ. નમસ્કાર.